વડોદરા શહેરમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે। તેવામાં આજે વધુ એક અકસ્માતની ઘટના બની હતી। એક મોપેડ ચાલક જેનું ધ્યાન નહીં રહેતા રોડ ઉપર કામગીરી કરી રહેલા પાલિકાના વાહનની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો। તેવામાં આજે એરપોર્ટ રોડ ઉપર એક વિચિત્ર અકસ્માત સર્જાયો। મળતી માહિતી અનુસાર વડોદરા મહાનગરપાલિકાની ટીમ એરપોર્ટની સામે રોડ વચ્ચે લગાવાયેલા વૃક્ષો કે જે વધારે પડતા બહાર આવી ગયા હોય તેના ટ્રીમિંગની અને નડતરરૂપ હોય તેવા ઝાડની ડાળીઓને હટાવવાની કામગીરી કરી રહી હતી। આ દરમિયાન પાછળથી એક મોપેડ સવાર પૂર ઝડપે આવી રહ્યો હતો અને તેનું ધ્યાન હટતા અચાનક પાલિકાની ગાડીના પાછળના ભાગે ઘૂસી ગયો હતો। સદનસીબે મોપેડ ચાલકને કોઈ ઈજા પહોંચી ન હતી, જ્યારે તેની ગાડીને નુકસાન થયું હતું।